ચાલો ગુરુત્વાકર્ષણના પ્રકરણની અંદર આગળ જોઈએ. ગુરુત્વાકર્ષણની અંદર સૌથી પહેલા ગ્રહોની ગતિ માટેનો કેપ્લરના નિયમો. સૌથી પહેલો નિયમ કક્ષાનો નિયમ. બધા ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. બધા ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે બધા જેટલા પણ ગ્રહો છે એ કેવી રીતે ગતિ કરે છે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય મળે. બધા જ ગ્રહો 9 પછી બીજો નિયમ છે ક્ષેત્રફળનો નિયમ. ક્ષેત્રફળનો નિયમ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં આંતરિક ક્ષેત્રફળ સમાન હોય છે. સમાન સમયમાં આંતરિક ક્ષેત્રફળ સમાન હોય છે. ત્રીજો નિયમ આવર્તકાળનો નિયમ કહેવાય છે. આવર્તકાળનો નિયમ એટલે ત્રીજો નિયમ. કોઈ પણ ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ t, કોઈ પણ ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ t એ તેની લંબવૃત્તીય કક્ષાની અર્ધદિદક્ષના ઘનના સમપ્રમાણમાં એટલે કે t² ચલે છે r ઘન. t² ચલે છે r ઘન. t² ચલે છે r ઘન. અથવા તો એ ઘન. પછી ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. વિશ્વનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષી બળ લગાડે છે જેનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F = gm1m2/r² સૂત્ર પણ તમે જોઈ ગયા. એ સૂત્રનો જ અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. F21 = -gm1m2/r² r12 caret gm1m2/r² or r12 caret. F21 = -F21 F21 = -F12. F21 બરાબર આ રીતે લખ્યું હોય -gm1m2 તો F2 અને પછી 1 તો બરાબર gm1m2/r² r12. F12 બરાબર F21. ત્રણે ત્રણ નિયમ જોઈ લો જે આગળ જોઈ ગયા એ જ. પછી ગુરુત્વ પ્રવેગ G. ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. Ge = G/m gme/r². gme/r². પૃથ્વીની સપાટી પરના કણ માટે હવે આ ગુરુત્વ પ્રવેગ એટલે બળ છેદમાં દળ gme/r². એટલે પૃથ્વીની સપાટી પરના કણ માટે r બરાબર r એટલે પૃથ્વીની સપાટી પરના કણ માટે Ge = gme/r². એટલે G બરાબર G/r² upon 4/3 pi r3 ρ. શું કર્યું અહીંયા આપણે તો દળ m બરાબર કદ 4/3 pi r3 ગુણ્યા ઘનતા ρ એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. એટલે સ્મોલ g બરાબર 4/3 pi ρ into gr. આ સૂત્ર આપણને અહીંયા મળે છે. પૃથ્વીની સપાટી પરના કણ માટે r બરાબર r. પૃથ્વીની સપાટી પરના કણ માટે ગુરુત્વ પ્રવેગ G નું સૂત્ર આપણે લખ્યું gme/r². એટલે me નું મૂલ્ય આ જે છે હકીકતમાં શેનું મૂલ્ય બતાવે છે તો આ me નું મૂલ્ય છે. અને me લાયા ક્યાંથી તો કદ એટલે 4/3 pi r3 અને ઘનતા ρ એના પરથી આપણને મળે છે. પછી ઊંચાઈ સાથે ધીમા થતો ફેરફાર. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ G of h બરાબર gh 1 + h/re છે હોલ સ્ક્વેર. બરાબર આ રીતે મળે આપણને. આ હકીકતમાં પેલું સૂત્ર છે તમારું કે ભાઈ GH/,
GE બરાબર 1/1 પ્લસ H અપોન RE નો વર્ગ એ સૂત્ર છે બરાબર. આ સૂત્ર કઈ રીતે આવ્યું? તો R પ્લસ H આ કંઈક આ રીતે બી લખાતું હતું કંઈક, તમને જો યાદ હોય તો RE નો વર્ગ છેદમાં H પ્લસ RE નો વર્ગ જો રિકોલ થાય તો બરાબર. પછી H નું મૂલ્ય બહુ જ ઓછું હોય તો H અપોન RE ના 1 કરતા મોટી ઘાતના પદોને અવગણી શકાય, જેથી આવા સંજોગોમાં g of h બરાબર GE1 માઇનસ 2h અપોન RE. g of h બરાબર GE1 માઇનસ 2h અપોન RE. એટલે g માં થતો ઘટાડો ડેલ્ટા g બરાબર g માઇનસ g ડેશ. હવે શું કર્યું આપણે? gh તો આ સમીકરણની અંદર gh માઇનસ GE બરાબર માઇનસ 2h અપોન RE ઇન્ટી GE આવું આપણે સેટ થાય. આ G વડે આને ગુણી નાખો અહીંયા એટલે બરાબર. પછી ડેલ્ટા G જોઈએ, G માં થતો ઘટાડો, એટલે ઘટાડો કેમ કહીએ છીએ? તો ઘટાડો એટલે કે માઇનસ નિશાની છે એટલે ઘટાડો 2h G અપોન R. G ને આપણે G કહી દઈએ અને આ G ને છેદમાં લઈ જાઓ તમે એટલે ડેલ્ટા G બાય G G ડેશ G માઇનસ G ડેશ બાય G બરાબર 2h અપોન R અને 100 વડે ગુણો એટલે પ્રતિશત. પછી ઊંડાઈ D માટે ઊંડાઈમાં થતો ફેરફાર G of R બરાબર 4/3 પાઈ G રો R, અથવા સૂત્ર હતું GE બરાબર R અપોન RE. આને તમે આ રીતે બી લખી શકો કે બી R બરાબર RE માઇનસ D. R બરાબર RE માઇનસ D એટલે G of D બરાબર GE અપોન R. આ GE છેદમાં આપણે RE લખી દઈએ, RE માઇનસ D GE1 માઇનસ D અપોન RE. હવે G માં થતો ઘટાડો આગળની જેમ જ GD માઇનસ G, અને તમે આ રીતે લખી શકો G D માઇનસ GE બરાબર ફરીથી જો માઇનસ D અપોન R અને ઇન્ટુ G એટલે GD બરાબર માઇનસ GD માઇનસ G બરાબર માઇનસ D અપોન R ઇન્ટુ G. એટલે G માં થતો ઘટાડો ડેલ્ટા G બરાબર G માઇનસ G ડેશ એટલે આવું કંઈક સમીકરણ મળે. હવે G માં થતો આંશિક ઘટાડો ડેલ્ટા G બાય G બરાબર G માઇનસ G ડેશ અપોન G એટલે D અપોન R. D અપોન R એટલે G માં થતો આંશિક ઘટાડો બરાબર ડેલ્ટા G બાય G G માઇનસ G ડેશ અપોન G બરાબર D અપોન R. અને G માં થતો પ્રતિશત ઘટાડો ડેલ્ટા G બાય G ગુણ્યા 100 એટલે D બાય R ગુણ્યા 100. 100 વડે ગુણો એટલે પ્રતિશત ઘટાડો. G ને છેદમાં લઈ જાઓ બરાબર. આ G છે એને આપણે છેદમાં લઈ જઈએ એટલે DG ડેલ્ટા G બાય G તમને મળે. અને G માં થતો ફેરફારનો દર પૃથ્વીની અંદર કરતાં બહાર બમણો છે. પૃથ્વીની બહાર 2h અપોન G છે અને પૃથ્વીની અંદર D અપોન G છે બરાબર. એટલે કે તમે આ રીતે બી લખી શકો કે બી 2h અપોન R is greater than h upon R. અહીંયા h ની જગ્યાએ આપણે d લીધેલું છે બરાબર. પછી પૃથ્વીના ભ્રમણને લીધે અક્ષાંશ સાથે ગુરુત્વ પ્રવેગ G માં થતો ફેર બરાબર. પૃથ્વીનું ભ્રમણ અક્ષાંશ કોને કહેવાય? તો પૃથ્વીની આ પૃથ્વી તમારી પૃથ્વીના કોઈ પણ બિંદુએ તેની વિષુવવૃત્તીય રેખા સાથે આ વિષુવવૃત્ત કોઈ પણ બિંદુ, ધારો કે આ બિંદુ છે અને વિષુવવૃત્તીય રેખા સાથે કેટલો ખૂણો બનાવે છે? એ ખૂણો એને આપણે કહીએ છીએ લેમ્બડા. ફરીથી પૃથ્વી પરના કોઈ પણ બિંદુએ તેના વિષુવવૃત્તીય રેખા સાથે બનાવેલો ખૂણો એને કહેવાય છે તેનો અક્ષાંશ. આ અક્ષાંશ લેમ્બડા છે.
એનું સૂત્ર છે જી ડેશ બરાબર G1 માઇનસ આરી ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર લેમડા અપોન જી, બરાબર, અથવા જી વડે અંદર ગુણી નાખો એટલે જી ડેશ બરાબર G માઇનસ ઓમેગા સ્ક્વેર આર કોસ સ્ક્વેર લેમડા. ધ્રુવો પર લેમડા બરાબર 90 ડિગ્રી ને વિષુવવૃત્ત ઉપર લેમડા બરાબર 0. હવે તમે અહીંથી વિષુવવૃત્ત ઉપર અહીંયા આવો એટલે અહીંયા લેમડા બરાબર 0 છે. અહીંયા લેમડા બરાબર 0 અને આ જગ્યા અને ધ્રુવ કહેવાય. અહીંયા લેમડા બરાબર 90 ડિગ્રી છે. લેમડા બરાબર 90 ડિગ્રી એટલે લેમડા બરાબર 90 ડિગ્રી મૂકો એટલે કોસ સ્ક્વેર 90 ડિગ્રી, કોસ સ્ક્વેર 0 ડિગ્રી એટલે તમને ધ્રુવો પર જીના મૂલ્યમાં કોઈ ફેરફાર ના થાય, પણ વિષુવવૃત્ત ઉપર જીમાં ઓમેગા સ્ક્વેર આર જેટલો ફેરફાર થાય. એટલે જો પૃથ્વીની ઝડપ વધે, ઓમેગાનું મૂલ્ય વધે તો ધીમે ધીમે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પણ ઘટે. એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની ધરી ભ્રમણ ઉપર પણ આધાર રાખે છે. કેટલો ફેરફાર થાય છે? ફેરફાર આપેલો છે 0.034 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. પછી જો એમ દરનો પદાર્થ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ગતિ કરે તો તેના વજનમાં થતો ફેરફાર તો એમ ઓમેગા સ્ક્વેર આર, એમ જીપી, એમ ડેલ્ટા જી એને આપણે કહીએ છીએ, એમ ડેલ્ટા જી બરાબર એમ ઓમેગા સ્ક્વેર આર. પછી પૃથ્વીની ચાક ગતિને કારણે વજન રહિતતા. હવે પૃથ્વીની ચાક ગતિને કારણે પૃથ્વીની ગતિ એટલી ઝડપે, હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરનું વજન પૃથ્વીના પરિભ્રમણને કારણે ઘટે છે. ક્યાંથી ખબર પડી? તો અહીંયાથી કે ભાઈ જેમ જેમ ઓમેગા વધે જી ઇક્વેટર ઘટે એટલે વજન ઘટે. જો ઓમેગા એ પૃથ્વીની પરિભ્રમણનો એવો કોણીય વેગ હોય જેના માટે વિષુવવૃત્તનું પર પદાર્થનું વજન શૂન્ય બને તો જી ડેશ બરાબર જી માઇનસ ઓમેગા સ્ક્વેર આર કોસ સ્ક્વેર લેમડા और 0 बराबर जी माइनस ओमेगा स्क्वेर आर कॉस स्क्वेर 0 डिग्री એટલે જી માઇનસ ઓમેગા સ્ક્વેર આર બરાબર 0 તો ઓમેગા બરાબર જી અપોન આર. પૃથ્વીનો આવર્તકાળ ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા 2 પાઈ બાય અંડર રૂટ આર અપોન જી. जी डैश बराबर जी माइनस ओमेगा स्क्वायर आर कॉस स्क्वायर लेमड़ा और 0 बराबर जी माइनस ओमेगा स्क्वायर आर कॉस स्क्वायर 0 डिग्री એટલે जी माइनस ओमेगा स्क्वायर आर बराबर 0 તો ઓમેગા બરાબર જી અપોન આર એટલે કે આવું સમીકરણ આપણને મળે. એટલે આર બરાબર 6400 ગુણ્યા 10⁻³ મીટર એન્ડ જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એના પરથી હવે ઓમેગા છે અને જી છે, સોરી આરનું મૂલ્ય છે જીનું, એટલે ઓમેગા તમને 1/800 1.25 10⁻³ રેડિયન પર સેકન્ડ મળે. ટી બરાબર 26.5 સેકન્ડ એટલે 1.40 કલાક. આમ પૃથ્વીનો વર્તમાન સમય કરતાં 1/17 ગણો છે. જો જે 17 ગણી ઝડપથી ફરતી થાય, પૃથ્વી અત્યારે જેટલી ઝડપથી ફરે છે એના કરતાં 17 ગણી ઝડપથી ફરે તો વિષુવવૃત્ત ઉપર તમામ પદાર્થો વજન રહિત બનશે. વિષુવવૃત્ત પરનો કોઈ બી પદાર્થ, બધા પદાર્થમાં વજન જતું રહેશે. કેમ? કારણ કે જો 17 ગણી વધારે ઝડપથી ફરે એટલે આ જી માઇનસ ઓમેગા સ્ક્વેર આર 0 થઈ જાય, પરિણામી જી 0 થઈ જાય. એટલે કોઈ પણ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર ટકી શકે નહીં. કઈ રીતે ગણતરી થાય તો આ ગણતરી મેં તમને અહીંયા આપી. 1.40 કલાક, બરાબર. અત્યારે 24 કલાકનો છે પૃથ્વીનું પરિભ્રમણ દર, બરાબર. અને ઝડપ થાય એટલે 17મા ભાગનો થાય. જો ઝડપ વધે તો એ 17મા ભાગનો થાય. એટલે તમને આ રીતે ગોઠવણ મળે. ગુરુત્વીય તીવ્રતા, ખાલી થોડો કન્સેપ્ટ જોઈશું. I બરાબર GM. ગુરુત્વ તીવ્રતા એટલે ગુરુત્વ પ્રવેગ જેવું જ છે, પણ ગુરુત્વ પ્રવેગ નહીં. ગુરુત્વ પ્રવેગ માત્ર પૃથ્વી જેવા પદાર્થો, ગ્રહો માટે હોય. આ બધા જ પદાર્થો જે એમ દરના પદાર્થો હોય બધા માટે ગુરુત્વ તીવ્રતા આપણને મળે. I બરાબર -gm અપોન આર સ્ક્વેર આર કેરેટ -gm અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. જો GME અપોન આર સ્ક્વેર જેવું જ છે, બરાબર, પણ આ દરેક પદાર્થ માટે મળે અને ગુરુત્વ પ્રવેગ માત્ર ને માત્ર ગ્રહો માટે મળે. બીજી આજે ડિટેલમાં આની જરૂર નથી આપણને. સીધા ગુરુત્વ સ્થિતિમાન ઉપર આવી જઈએ. ગુરુત્વ સ્થિતિમાન એકમ દરના પદાર્થને અનંત અંતરેથી આપેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા દરમિયાન ગુરુત્વ બળે કરેલા કાર્યને ઋણ મૂલ્યને તે બિંદુ આગળનું ગુરુત્વ સ્થિતિમાન કહે છે. ગુરુત્વ સ્થિતિમાનનો એકમ જૂલ પર કિલોગ્રામ અને તેનું પારિમાણિક સૂત્ર m0L2T-2 છે. એટલે phi બરાબર -gme અપોન આર. phi બરાબર -gme અપોન આર. પૃથ્વીની સપાટી પર આર બરાબર આરી મુકતા ગુરુત્વ સ્થિતિમાન phi e બરાબર -gme અપોન આરી. પૃથ્વીની સપાટી પર આર બરાબર આરી મુકતા ગુરુત્વ સ્થિતિમાન phi e બરાબર -gme અપોન આર ઈ આપણને મળે છે. આ પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર. એક તો -gme અપોન આર, એ આર અંતરે પૃથ્વીના કેન્દ્રથી, અને એ જ પ્રમાણે
માઇનસ જીએમઈ અપોન આરઈ. જોઈ લે એક વખત પારિમાણિક સૂત્ર, એનો એકમ, બધું જ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ બરાબર અનંત. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે માત્ર ગુરુત્વીય સ્થિતિમાનને આપણે દળ વડે ગુણી નાખીએ. આપણે ગુરુત્વીય સ્થિતિમાનને દળ વડે ગુણી નાખીએ. જો આ સૂત્રની અંદર દળ વડે ગુણીએ તો આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે. અથવા તો અનંત દળના પદાર્થને એકમ દળની જગ્યાએ એમ દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે પૃથ્વીની સપાટી પર આર બરાબર આરી રહેલા એમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુઈ બરાબર માઇનસ જીએમઈએમ અપોન આરઈ. એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હંમેશા ઋણ હોય છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષી હોય છે. અને જો આર બરાબર ઇન્ફિનિટી હોય તો સ્થિતિ ઉર્જા શૂન્ય બને. એટલે અનંત અંતર સ્થિતિ ઉર્જા શૂન્ય, છેદમાં ઇન્ફિનિટી મૂકો એટલે કોઈને બી અનંત વડે ભાગો એટલે 0 થઈ જાય. પૃથ્વીના કેન્દ્ર પર અનંત અંતરની સાપેક્ષે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા યુ સેન્ટર બરાબર એમ ઇન્ટુ વી. વી એટલે સ્થિતિમાન લીધેલું છે, યાદ રાખજો. સ્થિતિમાનને વી કહો અથવા ફાઈ કહો, અહીંયા વખતે એને વી લીધેલું છે. તો બરાબર એમ ઇન્ટુ સેન્ટર એમ. આ પૃથ્વીના કેન્દ્ર પર અનંત અંતરની સાપેક્ષે સ્થિતિ ઉર્જા આટલી હોય પૃથ્વીના કેન્દ્ર પર. કઈ રીતે મળે બહુ ગભરાની જરૂર નથી. આ આરનું મૂલ્ય છે, એ આરનું મૂલ્ય આપણે ગોઠવ્યું 3/2 થાય બરાબર. કુલ અંતરમાંથી 3/2 અથવા માઇનસ 3/2 જીએમઈએમ અપોન આર. અને પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર એક આ સૂત્ર યાદ રાખવાનું, બધું ભૂલી જાઓ. આનું આ મૂલ્ય યાદ રાખવાનું, mgr 1 + h અપોન આર. કઈ રીતે આવે છે એ મેં અહીંયા બતાવેલું છે, પણ તમારે આ વસ્તુ યાદ રાખવાની. જીએમએમ અપોન આર પ્લસ એચ છે બરાબર. પછી સ્મોલ જીની કિંમત મૂકીશ કેપિટલ જી એમના સ્વરૂપમાં. સ્મોલ જી મૂક્યા અહીંયા એટલે GR² આર વડે ભાગી નાખ્યા. આપણે જનરલી એમ જી એચ આવું લઈએ છીએ, પણ આ એમજીએચ કોના માટે? બહુ ઓછી ઊંચાઈ હોય ત્યારે. એચ ઇઝ અ વેરી વેરી સ્મોલર દેન આર હોય ત્યારે. પણ બહુ જ વધારે હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ જો આ સૂત્ર ક્યારે લઈશું કે જ્યારે એચ ઇઝ લાર્જર દેન આર હોય અથવા તો ઇક્વલ ટુ આર હોય, તો કમ્પેરેબલ હોય, એના નજીક હોય, બહુ નાનું મૂલ્ય ના હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. પછી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં થતું કાર્યનું સીધું સૂત્રનું યાદ રાખી લેવું કે ભાઈ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કાર્ય. એટલે W બરાબર ડેલ્ટા યુ GM ઇન્ટુ 1/R1 - 1/R2 અથવા W બરાબર GMM 1/R અને R2 જગ્યાએ R પ્લસ H. હવે આ શું કહેવા માંગે છે? તો પૃથ્વીના કેન્દ્રથી, ધારો કે પૃથ્વીની સપાટીથી H ઊંચાઈ આપણે કોઈ પણ પદાર્થને લઈ જઈએ તો પહેલાં R અંતર હતો એટલે અહીંયા હતો ક્યાંક, અને ત્યાંથી આપણે એને R પ્લસ H ઊંચાઈએ લઈ જઈએ તો કેટલું કાર્ય કરવું પડે? આટલું કાર્ય કરવું પડે. આ સૂત્ર લખેલું છે R થી R પ્લસ H. એને પણ MGHના સ્વરૂપમાં ફેરવી શકો. સાદરૂપ આપો તમે, એની ગોઠવણ કરો એટલે કંઈક આવું સમીકરણ મળે, MGH 1 + H અપોન R. એટલે કાર્ય તો જે આગળ મેળવ્યું એની એ જ વસ્તુ છે, એ જ કાર્ય આપણને અહીંયા મળે બરાબર. જ્યારે અંતર H છે પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે અવગણ્ય ના હોય ત્યારે ઉપરનું સમીકરણ લેવામાં આવે છે બરાબર. યાદ રાખજો, ફરીથી યાદ કરાવ્યું છે અહીંયા. જ્યારે અંતર H પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે અવગણ્ય ના હોય ત્યારે જ ઉપરનું સમીકરણ લેવામાં આવે છે. જો H બરાબર NR હોય, n ગણી ત્રિજ્યા હોય તો mgr n/n+1 સીધું સૂત્ર યાદ રાખી લેવાનું. n ગણું હોય તો H બરાબર R હોય તો 1/2 mtr એટલે mgr એટલે પૃથ્વીની ત્રિજ્યા જેટલી જ ઊંચાઈએ જઈએ તો 1/2 mgr. જો H નું મૂલ્ય પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે અવગણ્ય હોય તો h/r ને અવગણી શકાય એટલે mgh 1 + h અપોન r, જે આપણે દર વખતે લઈએ છીએ. અને અસતત દળોને વિતરણ માટે કુલ ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા U બરાબર σui માઇનસ gm1m2 અપોન r12 પ્લસ gm1m3 અપોન r23 અપ ટુ ડેશ ડેશ. આ તો જો કે મેઇન સૂત્ર છે. એક આ યાદ રાખવાનું, n કણોના તંત્ર માટે કુલ n × n - 1/2 જોડ બને. કેવી રીતે? કે ભાઈ બે પદાર્થો છે m1 અને m2, તો સ્થિતિ ઉર્જાની જોડ કેટલી બની? તો n બરાબર અહીંયા 2 છે, તો 2 મૂકો, 2 - 1 1, 2/2 એટલે જવાબ કેટલો આવે? 1. એટલે કેટલી જોડ બની? તો અહીંયા જોડ 1 બની, gm1m2 અપોન r². પણ એની જગ્યાએ 3 દળ હોય, 1 2 અને 3, m1
m2 m3 તો n બરાબર 3 થઈ ગયા. કેટલી જોડ બની? તો 3 માઇનસ 1 2, 3 માઇનસ 1 2 2 ઉડી ગયા. અહીંયા 3 કેટલી જોડ બને? 3. gm1 m2 upon r સ્ક્વેર, gm1 m3 upon r સ્ક્વેર, gm2 m3 upon r સ્ક્વેર upon r. બરાબર. આ રીતે તમને અહીંયા જોડ મળે. પછી નિષ્ક્રમણ ઉર્જા, પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થ માટે નિષ્ક્રમણ ઉર્જા. પૃથ્વીની સપાટી પર સ્થિર રહેલા m દળના પદાર્થની નિષ્ક્રમણ ઉર્જા બરાબર માઇનસ બરાબર gmem upon r. સ્થિતિ ઉર્જા છે પણ ધન સ્વરૂપમાં, પોઝિટિવ. નિષ્ક્રમણ ઉર્જા, નિષ્ક્રમણ ઝડપ પણ આપણે મેળવ્યું હતું v બરાબર √2 gme upon re અથવા તો √2 gre. પછી ઉપગ્રહનો કક્ષીય વેગ v બરાબર gme upon r. આ કાઢ નાખો. પૃથ્વીની સપાટીની નજીક v0 બરાબર gme upon re. જો પૃથ્વીની સપાટીથી બહુ નજીક હોય તો r બરાબર re અથવા તો gre √gre. અને એનો વેગ પણ આપણે એની ઝડપ પણ શોધી હતી 7.92 કિલોમીટર પર સેકન્ડ. એટલે પૃથ્વીની નજીક કોઈ ઉપગ્રહ હોય તો તે 7.92 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી જાય તો એ ઉપગ્રહ બની જાય અને પરિભ્રમણ કરે. જો પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય 41.4% જેટલી હોય, √2 ગણી વધારતા તે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર ચાલ્યો. એટલે એનો વેગ અથવા એની ઝડપ 41.4%, √2 ગણી વધારીએ તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર ચાલ્યો જાય. ક્યાંથી આવે છે? તો આના પરથી આવે છે. જો આ સૂત્ર પરથી આ v બરાબર 2 gmem upon re છે તો આ થઈ જાય √2 v0 એટલે √2 એટલે 1.41. પછી ઉપગ્રહની ઉર્જા, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો gmem upon 2r માઇનસ gmem upon r એટલે u બરાબર માઇનસ gmem upon 2r. એટલે આ ઉપગ્રહની કુલ સ્થિતિ ઉર્જા છે. અને છેલ્લે પૃથ્વીના ઉપગ્રહ માટેનું આવર્તકાળનું સૂત્ર એ બી આપણે જોઈ ગયા. t² બરાબર 4π² gme upon gme into આર્ગન. આટલી વસ્તુ અચલ લઈએ એટલે ગ્રહનો કેપ્લરનો ત્રીજો નિયમ મળે. t² ચાલે છે આર્ગન. જોઈ લે એક વખત. પછી સેટેલાઇટનો કોણીય વેગમાન. કોણીય વેગમાન L બરાબર mvr, L બરાબર m upon L ગુણ્યા gm upon r, m gm upon r, v બરાબર √gm upon r. એના પરથી કોણીય વેગમાનનું સૂત્ર આપણને મળ્યું L બરાબર √m² g into mr. આ એક કોણીય વેગનું એક સૂત્ર છે. પછી ઉપગ્રહનું કોણીય વેગમાન ભ્રમણ કરતા પદાર્થ અને કેન્દ્રમાં રહેલા પદાર્થ બંનેના દળ પર તેમજ ભ્રમણ કક્ષાની ત્રિજ્યા પર આધાર રાખે છે. કઈ રીતે મેળવ્યું જોઈ લો. L બરાબર mvr, v નું સૂત્ર લખ્યું gm upon r, r પછી r ને v બરાબર gm upon r મૂકીને m ને અંદર લઈ જાઓ, r ને અંદર લઈ જાઓ રૂટમાં, એટલે આખું આ સૂત્ર તમને મળે. ઉપર r² થાય, એક r ઉડી જાય. પછી સેટેલાઇટની ઉર્જાનું સૂત્ર છે. જ્યારે ઉપગ્રહ તેની ભ્રમણ કક્ષામાં એક ગ્રહની આસપાસ ફરે ત્યારે તે બે પ્રકારની ઉર્જા સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા ધરાવે છે. સ્થિતિ ઉર્જા બરાબર u બરાબર mv માઇનસ gmm upon r અને ગતિ ઉર્જા બરાબર k બરાબર 1/2 mv² gmm upon 2r બરાબર l² upon 2 mr². l² upon 2 mr². કઈ રીતે આવે છે એકવાર જોઈ લો અહીંયા. પછી કુલ ઉર્જા E બરાબર U પ્લસ K, એની કિંમત મૂકો, L ના સ્વરૂપમાં લઈ જાઓ તો માઇનસ L² upon 2 mr².
તમે જોઈ શકો છો કયા સ્વરૂપમાં. અને બીજું એક શોર્ટકટ સૂત્ર આપ્યું, ગતિ ઉર્જા બરાબર માઇનસ કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા બરાબર 2 ગુણ્યા કુલ ઉર્જા પ્લસ અને સ્થિતિ ઉર્જા બરાબર -2 ગુણ્યા ગતિ ઉર્જા. આ રીતે તમે એને ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સ્વરૂપમાં એને લખી શકો. બરાબર, જોઈ લો. અહીંયા આપણે થોડું થિયરીનું જે શોર્ટકટ રિવિઝન કર્યું એ જોયું. હવે આના પછી આપણે દાખલાઓ માટેની મેથડ જોઈશું. અલગ અલગ પ્રકારના દાખલા અહીંયા આપણે ગોઠવીશું અને જોતા જઈશું. ઠીક છે, ચલો અહીંયા આપણે આપણું લેક્ચર સમાપ્ત કરીએ. જય શ્રી કૃષ્ણ.